કોઈ રોકી દ્યો રામા પીર ને રે દરિયા બેટ મારેતી પ્રભુનું નામ લેતી હું દરિયાની માતલે દરિયાના બેટ મારેતી હું પ્રભુ નામ લેતી હું દરિયાની માતલે મને બારણે કાઢવી નહોતી મને બારણે કાઢવી નહોતી હું દરિયાની માછલી પ્રભુનું નામ લેતી હું દરિયાની માછલી મને બારણે કાઢવી નહોતી હું દરિયાની માછલી બારણે કાઢવી નહોતી હું દરિયાની માછલી બારણે કાઢવી નહોતી હું દરિયા ખોડિયાર સો વર્ષની એમાં 20 થી કૂતરાની 20 થી બળદ ને વાહે કેટલી વધી હાઈટ વધી ને એમાં 1 થી 20 વર્ષ સુધી હરવાનું ફરવાનું જોવાનું ગણવાનું 21મે વર્ષે ગ્રસ્તીમાં જોડાવાનું પછી 1 થી 20 વર્ષ હાલવું ચાલવું બેહવું ઉઠતું ગ્રસ્તીમાં જોડાવાનું 21મા વર્ષે પછી 20 વર્ષ સુધી કમાવાના અને 60 વર્ષ સુધી ખાવાનું કે આગળના નર આગળની નારીઓ આગળના પથ્થરા આગળની ગાયો કેવી હતી કે આગળના યુગ એવા હતા કે સંત વિરલા જાણતા અલખ ધણીને આરાધે અરે તે ભગવાનને નિશ્ચય આવવું પડતું અલખનો આરાધ કેવો હતો ગાયના શિંગડા પર રાયનો દાણો ટાકે તો ભક્તિ થાય પણ હાથમાં માળા હોય એ છોકરા ઓલી વાસળી છૂટી જાય માળા ક્યાંથી પવિત્ર થાય કે 5 વર્ષે પુત્ર જન્મતા પછી છે પારણા બાંધતા ઓહો વરહે એના હગ પણ થાતા અને હજારે પરણાવતા કેટલી આયુષ્ય હશે કે 5 વર્ષે એક દિવસ ગણાતો 5 વર્ષે પુત્ર જન્મે પછી છે પારણું બંધાય પછી વર્ષે 16 વર્ષની વય કહેવાતી અને હજારે પરણાવતા આગળની નારીઓ એવી હતી કે પતિના વસોને પાળતી પોતે 71 પેઢી તારી અને આજ સ્વર્ગમાં ચાલતી એવી નારીનો ધર્મ કેવો હતો પોતાના ધણીનું મુખ જોયા સિવાય અન્નો ટુકડો મોઢામાં ન નાખતી અને અટાણે તો કે તારા બાપો વાગ્યાથી કહી આવશે મારે ભૂખ લાગી પેટ ભરીને ખાઈ ગઈ કે આગળની ગાયો એવી હતી હાથણને અનુમાનતી તેથી અનાજના દિન હતા તેથી સંતોએ દૂધ પીને દિવસ વિતાવ્યા હતા આવી આગળની ગાયો હતી આગળની ગાયો કેવી હતી કામધેનુ ગાયો કે જંગલની અંદર શંકરની લીંગુ હોય તેની માથે ઉભી રહેલી લીંગુ હતી એ દૂધથી લીંગ આપોઆપ ધોવાતી અટાણે જો હિન્દુ ધર્મની ગાયો કતલખાને કપાય છે જગતની અંદર બેનો વધારો છે ગાન એક માં
500 600 ગાય દૂધ કરતી છે, ટેસ્ટી બાંધીને રાખશે, બીજી રેઠાની ઘોડે મૂકી દેશે. એક એક માની 4 4 5 5 દીકરા હોય, લાખો રૂપિયાના આસામી હોય, નાખ્યાનો માલ ન હોય, ત્રણ તરે થરી કાંધીઓ ચડાવેલી હોય, તો પણ ત્યાં ખાવા વાળો ન હોય તો કાંધી શું કામની? દીકરા લાખો રૂપિયાના આસામી હોય, 24 કલાક માળાઓ ફેરવતો હોય, હજી તમે ઘણે ઠેકાણે જવો તો માં દાડીએ જઈને બેચારી પોતાનું પેટ ભરેશ. કે 5 પાંડવને સિદ્ધ સ્વરાથી એક ધર્મે ચાલતા ગુરુ પ્રતાપે સિદ્ધ યોગી દાદા મેકરણ બોલા આગળના જુગ આપણા એવા હતા કે સોરો સોરી વાત છે આ વાઘ ને ભરકે ગાય નકલંગી ખોડવે આપણો સતયુગ થપાય કે મુસળધાર મેહુલો વર્ષે વર્ષે નરાધાર આજ ભયથી કાનમો બાગ છે આ પંડિત કહેશે પ્રમાણ કોઈ પંડિતની કોઈ વેદ વાણિયું ખોટ્યું નથી. અને હીરાગર સ્વામી ખૂબ ભજન કરે ને હરજોગદાસ સાવણ ત્યાં જઈને કાયમ માટે સેવા કરવા જાય ત્યારે હીરાગર સ્વામી એકવાર એના પર પ્રસંગ માગી લે હરજોગદાસ સારણ. અને તઈ હરજોગદાસ સારણે કીધું બાપ મારે કાંઈ નથી જોતું. હરજોગદાસ સારણ કહે છે મારે બાપ કાંઈ નથી જોતું. તો હીરાગર સ્વામી કીધું માગી લે સારણ. અને સહી સારણે એટલું કીધું બાપ જો તમે મારા પર પ્રસન્ન થયા હો ને તો મારી જેવી સારણી આણીને કાંઈ સંતાન નથી. અને હીરાગર સ્વામીએ તેને વસન આપ્યું જા હરજોગદાસ સારણ ઘેરે સારણી આણીને વાત કરી કે તારે ત્યાં 9 માસે દીકરીનો જન્મ થાય અને એ દીકરીનો જન્મ થાય એટલે તું એનું નામ નાગલ રાખજે. હરજોગદાસ સારણ ઘેરે આવ્યા, સારણિયાણીને વાત કરી. સારણિયાણી આપણે ત્યાં 9 માસે દીકરીનો જન્મ થાય. હા કોને વસન આપ્યું છે? હરજોગદાસ સારણને. અને હરજોગદાસ સારણે એટલું કીધું બાપ હીરાગર સ્વામીએ મને વસન આપ્યું. 9 મહિના વીતી ગયા અને સારણિયાણીને જન્મ દીકરીનો આપ્યો. દીકરીની ઉંમર થોડીક મોટી થવા લાગી, વર્ષના વાણા જવા લાગ્યા અને નાગલની ઉંમર થોડીક મોટી થઈ એટલું સારણ જ્ઞાતિમાં કહેવાનું આઈ નાગબાઈ. વર્ષોના વાણા વીતી ગયા અને આઈ નાગબાઈ લગ્ન થયા પછી વર્ષના વાણા જવા મળ્યા. નાગબાઈ એક દીકરા નાગાજળનો જન્મ આપ્યો. એ જુનાગઢમાં રામ માંડલિક નું રાજ. નાગાજળ 21 વર્ષની ઉંમર થઈ. રામ માંડલિક ને ત્યાં કાયમ ને માટે કહુંબા ખોળવા જાય નાગાજળ ત્યારે સોરઠના રાનો દિવસ ઉગતો. એમાં નોરતાના તહેવાર આવ્યા. નાગાજળ કહુંબા ખોળીને ઘેરે આવીને કીધું બેટા હે નાગાજળ તારે હવે કહુંબા ખોળવા જવું નથી કારણ કે રાજા વાજા ને વાંદરા ક્યારે બગડે કહેવાય નહીં. બેટા નાગાજળ હવે તારે નથી જવું. અને તઈ નાગાજણે એટલું કીધું નાગબાઈ ની માં તારી 8 વર્ષની ઉંમર થઈ છે. માં તને રાજ રીતની શું ખબર પડે માં? તઈ નાગબાઈ એટલું કીધું બેટા તું જાય એમાં મને કોઈ વાંધો નથી. હું આ સારણ જ્ઞાતિનો તને ઘોડો આપું છું અને ઈ ઘોડો જો કોઈ માગણી કરે બેટા તું ઘોડો એને આપી દેજે. રામ માંડલિક ની પાસે ઓછી સત્તા નહોતી. રામ માંડલિક ગંગાજળમાં લઈને સ્નાન કરતો અને એક સમયમાં રામ માંડલિક ના બેન ને બનેવી વિજલ ને વાજા દામોદર માં સ્નાન કરીને હિમાલય હાંડ ગાળવા ઉપડ્યા. અને નાગાજણે વાત કરી હે જુનાગઢના ધણિયા દાતા તમારા બેન ને બનેવી દામોદર માં સ્નાન કરીને હિમાલય હાંડ ગાળવા જાય. અને રામ માંડલિકે એટલું જ કીધું બાપ નાગાજળ મારા બેન ને બનાવીને બોલાવીને હોરડ ભણીને પાછા લાવો. નાગાજણ વિજલ ને વાજા ને બોલાવા જાય. હાલો તમને સોરઠ નો રાહ બોલાવે. અને તઈ એની બેન વિજલ બોલી છે હે નાગાજણ તું મારા ભાઈ સોરઠ ના રામ માંડલિક ને એટલો જવાબ આપી દેજે જો જુનાગઢ માં અમે આવશું ને તો હોરઠ ની પ્રજા ને રક્તપી નામનો રોગ લાગુ પડી જાય ભાઈ. નાગાજણે આવીને જુનાગઢ માં વાત કરી.
જુનાગઢના ધણી દાતા તમારા બેન ને બનેવી તમારા આંગણે આવવાની સોખી ના પાડી રહ્યા છે. રામ માનલિકે એટલું જ કીધું, ભાઈ નાગાજન, તમે પાછા મારા બેન ને બનાવીને બોલાવીને અહીંયા લાવો. જો મારી બેન મારે આંગણે આવવાની ના પાડતી હોય ને ભાઈ નાગાજન, તો તું એટલું કહેજે, હે બેન વિજલ ના આવો તો તમને સુરત ના રાણા સોગંદ છે. બેન ને એવો કેવો ભાગ્યો ભાઈ હોય કે બેન ભાઈ ના સોગંદ ખાય. નાગાજન જાય છે વિજલ ને વાજા ને કહે છે, હાલો તમને સુરત નો રાગ બોલાવી રહ્યો છે. અને તરત એની બેને કીધું, ભાઈ નાગાજન, અમે જુનાગઢ માં આવશું તો હોરઠ ની પ્રજા ને આ રક્તપી નામનો રોગ લાગુ પડી જાય. એ ભાઈ નાગાજન, અમને હિમાલય હાથ ગાળવા જવા દે બેટા. થઈ નાગાજણે એટલું કીધું કે બેન વિજલ, તમે ન આવો ને તો તમને જુનાગઢ ના ધણી રાણા સોગંદ છે. અને તઈ બેન વિજલ એટલું જ બોલી હતી, ભાઈ નાગાજન, તે તો મારા પગમાં સોગંદ ની સાંકળો નાખી દીધી. ભાઈ હાલો અમે આવી સહી. રામ માલિક ના બેન ને બનેવી તે જુનાગઢ માં દરવાજે આવીને ઉભા રહ્યા. અને નાગાજણે જઈ અને હોરઠ ના રાને વાત કરી, જુનાગઢ ના ધણી અંધાતા, આજ તમારા બેન ને બનેવી તમારા હોરઠ ને આંગણે આવી ગયા. અને રામ માલિકે આવી બેન વિજલ ને એટલું કીધું, બેન હું એવો કયો ભાગ્યો ભાઈ કે તારે મારે આજ ઘર તજીને આલ્યું જવાનું કારણ હું છે બેન, હું એટલું તો મને જવાબ આપ. અને તઈ વિજલે એટલું કીધું, ભાઈ અમારે હિમાલય હાથ ગાળવા જવાનું કારણ તો એટલું જ છે કે આ તારા બનેવી હામી તું નજર કરી લે, એને રક્તપી નામનો રોગ થયો છે. ભાઈ જો આ જુનાગઢ માં અમે રહેવું ને તો આ સોરઠ ની પ્રજા ને ભાઈ આ રોગ લાગુ પડી જાય. રામ માનલિક ગંગાજળ માંથી સ્નાન લઈ જળધારી ભરી રામ માનલિકી ગંગાજળ થી નાતો. અને ત્યાર પછી કહેવાય ગયું તું કે રામ માનલિક રાગ ગંગાજળિયો કહેવાનો. કે છે ને કે જગ્યાના સંતો મહંતો ને ઘણી ઠેકાણે ખબર ન હોય પણ બગાડવા વાળા તો એના ટેલમાં છે. રાજાને ખબર ન હોય પણ બગાડવા વાળા તો એના પ્રધાનો છે. મેઘરાજ કે છે મારે વરસું છે, હજી આ પૃથ્વી પર કળયુગ નો અંત નથી આવ્યો, આ કર્મે પણ કાળ પડી રહ્યા છે. અને રામ માનલિક કે છે, હે મા ધરતી પાણી ની અંજલી ભરી, હે મા ધરતી, હું જો અત્યાર સુધી જો સત્યની માર્ગે હાલ્યો હો ને તો પાણી ની અંજલી સાટતા આજ મારા બનેવીનું શરીર કંસન જેવું થાજ્યો. પાણીની અંજલી ભરી એના બનેવી ઉપર સાટી અને એના બનેવીનું શરીર કંસન જેવું થયું. અને ત્યાર પછી કહેવાનો આજ રાગ ગંગા ચડ્યો. એ જ સમયમાં જુનાગઢમાં રામ માનલિક નું રાજ અને નાગર નરસિંહ પર કોઈ કાળા કામા ઓછા નતા કર્યા. અને નાગર નરસિંહ ને એટલું કીધું, હે નાગર નરસિંહ, તારો ભગવાન હાસો હોય તો તને ડોકમાં હાર પહેરાવે. રામ માનલિક ને કાળા ગ્રહમાં પૂર્યો હતો. પણ વિનાશ કાળે માણસની વિપરીત બુદ્ધિ થાય છે. નરસિંહ મહેતાએ કેદારો ગાય એટલે ભગવાને એની ડોકમાં હાર પહેરાયો. નાગાજણ કાયમ ને માટે કહુંબા ગોળવા જાય ત્યારે નાગાજણ ને એટલું જ કીધું, તું માંડલી માંડલી કે હે નાગાજણ, હવે તારે અહીંયા રહેવાનું છે. ના બાપ, મને મોણિયા જવા દે. નાગાજણ મોણિયા આવ્યો. માં નાગબાઈ કીધું, બેટા હવે તારે કહંબા ગોળવા નથી જવું. બેટા સારણ જ્ઞાતિમાં તું મોટો કેવા, આજ તને તારું તિલક કરવાનું છે બેટા સારણ જ્ઞાતિમાં. નાગાજણી એટલું કીધું, માં હું હરટ ભણી જાય તો જ રાના દિવસ સારા ઉગશે. માં મને જવા દે. નાગબાઈ કીધું, હા બેટા તું જાય, એમાં મને કોઈ વાંધો નથી, પણ હું આ સારણ જ્ઞાતિનો ઘોડો આપું. એ ઘોડો કોઈ માગણી કરે તો બાપ નાગાજણ તું ઘોડો એને આપી દેજે. રામ માનલિક તો ઘોડાને લઈને જુનાગઢ માં જાય.
અને રાના પાગ્યાઓ એટલું કીધું, હે જુનાગઢના ધણી અંદાતા, આજ નાગાજણ ઘોડો બહુ હારો લઈને આવ્યો છે તો એની આપણે ઝડપી કરો. અને નાગાજણ ને રોમે રોમ ગયા, હા હા, જો હું સારણ જ્ઞાતિનો ઘોડો મારી માએ કીધું છે આપી દેવાનું, પણ હું સારણ છું, હું ઘોડો નહીં આપું. માનું ઉલ્લંઘન કરી કીધું કે હું ઘોડો નહીં આપું. નાગાજણે એને ઘોડો ન આપ્યો. રામ માંડલિકના માણસો ઘોડા સાબદા કરી અને નાગાજણની પાછળ દોડાવ્યા. અને નાગાજણ કે હું જો આ સારણ જ્ઞાતિનો ઘોડો આપીશ તો મારી સારણ જ્ઞાતિ લાજ છે. અને રામ માંડલિકનો દુશ્મન અપડોડિયા નામનો રાજા આ નાગાજણે ઘોડો એને આપી દીધો. અપડોડિયા નામના રાજવીએ સડાઈ કરી જુનાગઢમાં ઘેરો ઘાલ્યો. અમદાવાદથી મોહમ્મદ શાહ બેગડાએ સડાઈ કરી જુનાગઢની અંદર ઘેરો ઘાલ્યો. રામ માંડલિક જુનાગઢ હોળી અને પાછો મોણિયાને પાદર આવ્યો. 4 વાગ્યાના સમાર થયા. સોરે ઘંટ વગાડ્યા. એમાં સારણની દીકરીઓ કોઈ પાણી ભરે, કોઈ સાસુ ફેરે, કોઈ માલઢોર ધોવે, કોઈ માલઢોરને પાણી પાય. એમાં મીણબાઈ ભાળી ગયા. અને મીણબાઈ આવીને વાત કરી, ફૂઈ આજ આપણે પાદર સ્વર્ગનો રાજ આવી રહ્યો છે. નાગબાઈ એટલું કીધું, બેટા એ તો આપણો માવતર કહેવાય. બેટા મીનળ કંકુને ચોખા લઈ અને પૂર્વ દિશે એમના ઉવારના લ્યો. બેટા મીનળ, મીણલબાઈ કંકુને ચોખા લઈ સોરઠના રાને પૂર્વ દિશાએ વધાવા જાય. સોરઠનો રાજ સીન ફેરવી જાય છે. પૂર્વ દિશાએ લાંબો હાથ કરવા જાય મીણબા, ત્યારે સોરઠનો રાજ સીન ફેરવી ગયો. અને મીણબા એટલું કીધું, ભૂઈ આજ સોરઠનો રાજ પૂર્વ દિશા ફરી રહ્યો છે. આઈ નાગબાઈ કીધું, બેટા મીનળ કિસે મુહૂર્ત નહીં હોય. બેટા પશ્ચિમ દિશાએ લાંબો હાથ હો. બેટા મીનળ પૂર્વ અને પશ્ચિમ દિશાએ કંકુને ચોખા લઈને વધાવવા જાય, તિલક કરવા જાય. સોરઠનો રાજ સીન ફેરવી ગયો. પણ સોરઠનો રાજ તો કુડી દ્રષ્ટિ કરીને આવ્યો હતો. જો તિલક કરવા દે તો એમની દીકરી ગણાય. મીણબાઈ એટલું કીધું, ભૂઈ સોરઠનો રાજ પૂર્વ અને પશ્ચિમ દિશા ફરી રહ્યો છે. ભૂઈ અને નાગબાઈ એટલું કીધું, બેટા મીના પૂર્વ પશ્ચિમ બે મુહૂર્ત નહીં હોય તો ઓતરાદા દિશે તિલક કરીને એમ ના વારણ લો. બેટા મીનળ, મીણબાઈ જ્યાં ઓતરાદા દિશે લાંબો હાથ કરવા જાય, સ્વર્ગનો રાજ સીન ફેરવી ગયો. અને મીણબાઈ એટલું કીધું, ભોય સોરઠનો રાજ 3 દિશા ફરી ગયો છે. અને આઈ નાગબાઈ એટલું કીધું, બેટા મીનળ પૂર્વ પશ્ચિમ નો ઉત્તર 3 દિશા ઈસેમ નમના અમૃત નહીં હોય. બેટા પૂર્વ પશ્ચિમ ઉત્તર નો દક્ષિણ દિશા છેલ્લા દિવસના. બેટા મીનળ તમે એના ઓવારણા લ્યો. મીણબાઈ ચોથા દિશે લાંબો હાથ કરવા ગઈ. સોરઠનો રાજ સીન ફેરવીને કીધું, મીનળ. મીનળ નું બાવડું પકડવા જાય. મીણબાઈ એટલું કીધું, આઈ સોરઠનો રાજ 4 દિશા ફરી ગયો છે. સોરઠના સંત કેવા તમે જોઈ લ્યો કે બલગામની પાસે વાલબાઈ માં કરીને થઈ ગયા. અને ઈ વાલબાઈ માએ આ ગીગાની સેવા કરી. અને એના ઉપર પણ આપા ગીગા પ્રસન્ન થયા કે વાલબાઈ તું માગી લે. અને તઈ વાલબાઈ એટલું કીધું, બાપ મારે કાંઈ નથી જોતું. આપા ગીગા એટલું કીધું, વાલબાઈ હું તારા પર પ્રસન્ન થી તું માગી લે. કે તો તને જગતની માં બનાવો અને કે તો તારા સંતાનની માં બનાવું. બેટા તું આજ માગી લે. અને તઈ વાલબાઈ બોલ્યા હતા કે માં, હે બાપ કળજુગ કેવો આવશે. અને એટલા શબ્દ દીધા હતા, કળજુગ કેવો આવશે. એક એક નર વાહે 5 નારીઓ ફરશે. નરના કયા નારીઓ નહીં કરી આગમના સિંહ ધાર. બગલા જેવડા બળદિયા, હોલા જેવડી ગાયું, 6 મહિનાના બાળક બોલશે. નાનેરો બોલાવે તઈ નહીં બોલે, નહીં રાખે માવતરની મેન કે મર્યાદા. આવો કળજુગ આવો છે. આપા ગીગાએ કીધું, વાલબાઈ તું માગી લે. કે તો તને તારી જગતની માં બનાવું અને કે તો હું તને તારા સંતાનની માં બનાવું. વાલબાઈ આજ તું માગી લે. અને તઈ વાલબાઈ એટલું કીધું, બાપ મારે મારા સંતાનની માં નથી થાવું.
મારે જગતની માં થાવું છે અને જગતની માં કેતા આપા ગીગાએ ઓખાત કાઢી એટલે વાલબાઈ ખોબો લઈને પી ગયા અને વાલબાઈને ત્રિકાળનું દેખાણું અને વાલબાઈ આપા ગીગાને કીધું, બોલો આપા ગીગાને કીધું, આપા ગીગા હવે આમાં પ્રમાણ બતાવો. અને આપા ગીગાએ એટલું કે જા વાલબાઈ તમે ભલગામમાં તમારી વ્રત ઉંમર થવા આવે અને દેહ પડ્યા પેલા તમારે 8 દિવસ ગામમાં જાહેર કરી દેવાનું કે મારો દેહ પડે ને ભાઈ તો મને ક્યાંય બીજી અગ્નિ ના ન દેતા મને આથમણા ખૂણે નદીને કાંઠે શીપરા પરદા દેજો. 8 દિવસ તમે અગાઉ ગામમાં જાહેર કરી દેજો. વાલબાઈ માની ઉંમર વ્રત થઈ. ગામના લોકોને કીધું, બાપા મારો દેહ પડે ને તો આથમણા ખૂણે નદીને કાંઠે કોઈ શિપ્રા પર મને સમાધિ દેજો. ગામ આખું તો કેવા મળ્યું, વાલબાઈ તો ગાંડી બની ગઈ, વાલબાઈ તો ગાંડી બની ગઈ, વાલબાઈ તો ગાંડી બની ગઈ. એ વાલબાઈ કીધું, બાપ હું ગાંડી નથી બની, ગાંડી તો આ બધી પ્રજા બની ગઈ. એમ થતા વાલબાઈ માનો દેહ પડ્યો. ગામ લોકો આથમણા ખૂણે નદીને કાંઠે અગ્નિદા દેવા લઈ જાય ને આકાશવાણીથી એટલું કીધું કે ધર્મના સ્તંભો ધરા પરે ધરા રહિત થાય છે, ભક્તજનોને તારવા અવતાર મારો થાય છે. કે ધર્મના સ્તંભો એટલે સ્વર્ગની ધરા શનિ સુધી રસાતા નથી ગઈ. ધર્મના સ્તંભો ધરા પરે ધરા રહિત થાય છે, આ ભક્તજનોને તારવા અવતાર મારો થાય છે. તો મનુષ્ય કેવો અવતાર છે કે સ્વર્ગથી સોહામણો આજ માનવ મૃત્યુ લો. આ 2 થી 3 વાત દોયલી, એક મરણ ને એક વિજો. સ્વર્ગ કથા સોહામણો આ મૃત્યુ લોક છે. મૃત્યુ લોક ની અંદર તમે જીવી જાણો અને મરી જાણો. ઘણી બાઈઓ નથી કેતી મારે વાડી પડી મરી જાવ, આખો દી ઘરમાં દાબત દીધા કરે, પણ વાડીએ જાય કુવામાં પગ રાખી નિરાતે ઉતરી આખી પલ્લી પસફળની દીકરી પંખે બેઠી મરી કે બીજાને માર્યા? માર્યા ન કેવાય, બીજાને માર્યા કહેવાય. જે કોઈ દી મરવાનું કહે ને કોઈ પંખેથી બહાર ન આવે ઈ જોઈ લીજો. અને ઈ નદીને કાંઠે બાળવા ગયા, અગ્નિદા દીધો, અગ્નિદા દઈ વાલબાઈ માની અને બધા લોકો ઘેરે આવ્યા. હવારે ટાઢી ઠારવા જાય તો હવા ફૂટનો પીપળો ઈ ન્યા રાખ ઉપર ઉડીને બહાર આવ્યો. ત્યાર પછી કહેવાનું આય વાલબાઈ માનો પીપળો. અને નાગબાઈ કીધું, બેટા શ્યા દિશા ફર્યો છે? વાલબાઈ કીધું, નાગાજણ કે છે. મીણબાઈ કે છે, હા ફૂય સોરઠનો રાજ શ્યા દિશા ફરી ગયો. અને આય નાગબાઈ ના નેત્ર લાલ ઘૂમ થયા. અને આય નાગબાઈ એટલું કીધું, બેટા શ્યા દિશા ફરી ગયો? મીણબાઈ કીધું, હા ફૂઈ શ્યા દિશા ફરી ગયો. આય નાગબાઈ ના નેત્ર લાલ ઘૂમ થયા. અને આય નાગબાઈ ના મોઢામાંથી ભેળ નીર્યું. અને નાગબાઈ એટલું કીધું, સોરઠના રા આજ તું નથી ફરતો, આજ તારો દિવસ ફરી રહ્યો છે. અને જૂનાગઢ રાપણું રે ના તું તો ભટક ને હે માગી ભીખ. અરે ત્યારે મને હમારી માંગ લે જાતે રાની રે. અને જૂનાગઢ રાપણું રે પણ તું ભટક હે ભટક ને માગી ભીખ. અરે ત્યારે મને હંભારી માંડલી કે આજ જાતે રાની રીત સોરઠના રા જાતે રાની રીત રાપ પણ રહે નહીં ભટક ને માગી ભીખ. ત્યારે મને હંભારી માંડલી
રામ માંડલી કે છે સખણી તારો હરાપ નહીં લાગે, તારે જેટલા વરસાદ વરસાવા હોય એટલા વરસાવ. અને નાગબાઈ એટલું કે છે, હે સોરઠના રા, સોરઠની સતીઓને અને સારણીની દીકરીને સખણી કહેતા તારી જીભાન કેમ કપાતી નથી સોરઠના રા? કે જાશે રાની રીત, શું મારું જુનાગઢ નું રાજ ડાવાનું થયું છે? આ નાગબાઈ કીધું, હા બેટા, સોરઠ નું રાજ જવાનું થયું છે. જાશે રાની રીત પણ રાપણું રહે નહીં, ફટકને માગી ની ભીખ, શું હું ગલીએ ગલીએ ભીખ માગીશ? નાગબાઈ કીધું, હા સોરઠના રા, તો ગલીએ ગલીએ ભીખ માગીશ. જાશે રાની રીત, રાપણું રહે નહીં, ફટકને માગી ભીખ, ત્યારે મને અમારી માંડલી. રામ માંડલી કે સખણી તારો હરાપ ન લાગે, તારે વરસાવા હોય એટલા વરસાવ. અને નાગબાઈ એટલું કે હે સોરઠના રા, સોરઠની સારણની દીકરીને કે તારે સખણી કેતા તારી જીભાન કામ કપાતી નથી. હે સોરઠના રા, હજી તારા કાનના પડદા ખોલી સાંભળ તો જા. જૂના રાણી પોળ અને જેદી દામો કુળ દેખી છે સોરઠના રા. આ જગત જૂના નાની પોળ અને જેદી દામો કુળ દેખી સનાય, એ તારું રતાન એ જાતે રોલ. અરે ત્યારે મને હમારે માન લે સોરઠના રા. ગઢ જુનાનાની પોલ દામોકુંડ દેખીશ ને હું દામોકુંડ પર જે પેદા થયેલ નહીં દેખું. નાગબાઈ કીધું, ના સોરઠના રા તું નહીં દે. ગઢ જુનાનાની પોલ જેથી દામોકુંડ દેખીશ નહીં, તારું રતન જાશે. શું મારી રાણીઓ ગલીએ ગલીએ ભીખ માગશે? નાગબાઈ કીધું, હા સોરઠના રા, તારી રાણીઓ ગલીએ ગલીએ ભીખ માગશે. ગઢ જુનાનાની પોલ આજ દામોકુંડ દેખીશ નહીં, તારું રતન જાશે રોળ. આજ ત્યારે મને અમારી માંડલી. માંડલી કે સખણી તારે વરસાદ વરસાવા હોય એટલા વરસાવ, તારો હરાપ મને નહીં લાગે. અને આઈ નાગબાઈ એટલું કહે છે, હે સોરઠના રા, આજ તારા કામના પડદા ખોલી સાંભળતો જા. પોથીને પુરાણ હે સોરઠના રા, તો હિન્દુ ધર્મ નું ભાગવત ભૂલી ગયો. આજ પોથીને પુરાણ અને જેથી ભાગવતે ભેળી સનાય, જેથી કલમાં તે પઢતે પુરાણ. અરે રે ત્યારે મુલાય પુકારે માંડલી. હે સોરઠના રા, આજ પોથીને પુરાણ જેદી ભાગવતે ભેળીશ નહીં. હે સોરઠના રા, આજ તું હિન્દુ ધર્મ નું ભાગવત ભૂલી ગયો કે પોથીને પુરાણ ભાગવતે ભેળીશ નહીં. જેદી કલમા પડશે પુરાણ ત્યારે મુલા પુકારશે માંડલી. શું જુનાગઢ માં મુસલમાન નું રાજ આવશે? અને તઈ નાગબાઈ કીધું, તો હા સોરઠના રા, મુસલમાન નું રાજ આવશે. 3 ઘડી 3 દિવસ કે 3 માસ તો જુનાગઢ ની ગાદી પર 9 રા, રા કવાટ, રા ડિયાર, રા માંડલી, રા નવઘણ, રા રાખેંગા, રાવા 9 રાખ્યા. 12મી બીબી એટલે કે નવાબી આવી. ફોળ હામા એટલે સુરવીરતા ભેળવી. અને 13મી ટોપી અટાણે જોવો તો કોંગ્રેસ. કે પોતીને પુરાણ જેદી ભાગવતે ભેળીશ નહીં, જેદી કલમા પડશે કુરાન તેદી મુલા પુકારશે માંડલી.
શું મુસલમાનનું રાજ આવશે? નાગભાઈ કીધું હા, સોરઠના રામ મુસલમાનનું રાજ આવશે. અને રામ માંડલી કે છે સખણી તારો હરાપ નહીં લાગે, તારે જેટલા વરસાદ વરસાવા હોય એટલા વરસાવ. અને આઈ નાગભાઈ એટલું કીધું, હે સોરઠના રા, સોરઠની સતીને સખણી કહેતા તારી જીભાન કેમ કપાતી નથી? હે સોરઠના રા, હજી તારા કાનના પડદા ખોલીને સાંભળતો જા. હવે હું તારી માં બની. આજે માં પડ્યા ધાર અને જેથી સોસલા કોણ સવડાવશે? અરે મારી માં પડ્યા ધાર, આજે માં પડ્યા ધાર અને ઓલા સોસલા કોણ સવડાવશે? ત્યારે ગીતા ખળભળી ઉઠતો. આજે માં પડ્યા ધાર અને ઓલા સોસલા કોણ ચડાવશે? એ ગયા એ જવા જીવતા ધુનાણી જાગશે. એ સોરઠના રા, માં પડ્યા ધાર સોસલા કોણ ચડાવશે? એ સોરઠના રા, હું તારી માં બની. વિચાર કર કે દીકરો કોઈ દી માં ઉપર હાથ નાખે ખરો? રામ માંડલી કે છે કે ના, મને તો મિનલ નું બાવડું સોંપી દે. અને નાગબાઈ એટલું કીધું, સોરઠના રા, સાવણની દીકરી પર કુડી દ્રષ્ટિ કરતા તારી જીભાન કેમ કપાતી નથી? સોરઠના રા. માંડલી કે છે ના, આજ તો મિનલ નું બાવડું લેવું. અને નાગબાઈ એટલું કીધું, હે સોરઠના રા, હજી અમારી હોરડ ધરાની સારણીઓને ભેગી થવા દે. અને રામ માંડલી કે કીધું, હા સખણીઓ તમારો હરાપ નહીં લાગે. નાગભાઈ કહેતે, હે સોરઠના રા, આજ તને સમજાવું તું સમજી જા. સોરઠની સતીઓને તારે સખણી કહેતા જીભાન તારી કેમ કપાતી નથી? હે રા. રામ માંડલી કે છે કે ના, મને હરાપ ન લાગે. સખણી તારે દેવા હોય એટલા દે. આઈ નાગબાઈ ના નેત્ર લાલ ઘૂમ થયા. અને નાગબાઈ એટલું કીધું, સોરઠના રા, હવે સેલી વેળાનો હરાપ સાંભળી લે. અને એ હરાપ જો સાંભળવો હોય તો તારા કાનના પડદા ખોલીને સાંભળતો. અમે આ હોરાટ દરાની તારણું હે જુનાગઢનું રાજ જવાનું છું. અમે હોરડ ધરાની તારણું અને સત્ય આજ મારા નામ. અમે હોરડ ધરાની તારણું અને સતી મારું નામ.
એ નાના ધણી માંડલી અરે તમે હરાપ દેનાર હું નાગબાઈ તમે સોરઠ ધરાની સારનું સત્ય મારા નામ એ તું જુનાગઢ ના ધણી માંડલી તને હું શ્રાપ દેનાર માંડલી જા સોરઠ ના રા જુનાણા ને રસ્તે પડી તને કાળો કોટ નીકળશે સોરઠ નો રાજ જુનાણે પાછો હાલતો થાય જુનાગઢ બાજુ આજ વચ્ચે જાતા કાળો કોટ નીકળ્યો જુનાગઢ માં જોતાની રાણીઓ ગલીએ ગલીએ ભીખ માગી રહી દાવો કુંડ દેખાતો નથી કાળો કોટ સહન થાતો નથી ખાવ ખાવ ના પોકાર કરી રહ્યો છે ખાવ ના પોકાર કરી રહ્યો છે કોઈ બ્રાહ્મણ ના દીકરાએ એટલું કીધું હે જુનાણા ધણિયા શું હાલત બની અને તઈ હા માંડલી કે એટલું કીધું ભાઈ મને ભૂખ લાગી છે કાળો કોટ મારાથી સહન થાતો નથી હવે હે ભાઈ આનું મારે શું કરવું અને એ બ્રાહ્મણ ના દીકરાએ એટલું કીધું જો આ કોટ માંથી તમારે મુક્ત થવું હોય તો નાગર નરસિંહ પાસે જાઓ એટલે તમારા કોટ નું નિવારણ થાય પણ નરસિંહ મહેતા પર કોઈ કાળા કામા ઓછા નહોતા કર્યા નરસિંહ મહેતા ને એક નો દીકરો સાંભળતા મરી ગયો નરસિંહ મહેતા ને એક આંખમાં આહુડું ન આવે અને પાડો માંથી ખોબે મોઢે અને ધોબે આહુડે લુવા મળ્યા અને ઈ બ્રાહ્મણે એટલું કીધું કોઈ કે નરસિંહ મહેતા તમારો 20 વર્ષનું સંતાન વેઈ ગયું તમને કેમ આહુડું નથી આવતું પણ એનું નામ ભગત અને પાડો માંથી માણા મરવા મળ્યું નરસિંહ મહેતા ખોબે ધોબે આહુડે રૂવા મળ્યા ત્યારે મારી તમારી જેવા ભગતડા એટલું કીધું નરસિંહ મહેતા તમારું 20 વર્ષનું સંતાન વી ગયું તમને આંખમાં આહુડું ન આવ્યું આ પાડો માંથી કેટલું માણા મરી જાય તમને આટલા બધા આહુડા કેમ આવે તો નાગર નરસિંહે એટલું કીધું મારું 20 વર્ષનું સંતાન વી જાય આજ એના મને આહુડા નથી આવતા પણ આ પાડો માંથી મારી નિંદા કરવા વાળા વિયા જાય આજ એના મને આહુડા આવે કે મારી નિંદા કોણ કરશે નાગર નરસિંહ પાસે કે ખાઓ ખાઓ ખાવના પકાર કર્યો છે નાગર નરસિંહે કીધું કે તમને કોઢ નીકળ્યો તો રામ માંડલી કે છે હા ભગત મને કોઢ નીકળ્યો કોઢમાંથી મને મુક્ત કર તો એ નાગર નરસિંહ એટલું બોલ્યો તો કે મેં ક્યાં હરાપ આપ્યો મોણિયા ને પાદર જા માં નાગભાઈ ના શરણમાં પડ તારા કોઢ નું નિવારણ થાય જુનાણાનો ધણી કાળા કોઢ હોતો મોણિયા ને પાદર આવ્યો નાગબાઈ ના શરણ માં પડ્યો માં મારી ભૂલ થઈ માં મને માફ કર તઈ કીધું છે કે બાપ મરજો પણ જેની માં ન મતી માને દયા આવે એટલે આઈ નાગબાઈ એટલું કીધું હે જુનાણાના ધણી તારે આ કોટ માંથી મુક્ત થવું હોય ને તો હિન્દવા જમીન સાહેબ હિન્દુઆ હંમેશા હરે 4 કોળિયા ભોજના કર તારા કોટ નું નિવારણ થાય રામ માંડલિક ને આહા હું જાતનો રસપૂત મુસલમાન હારે થોડો જમું પણ મુસલમાન નહીં હિન્દુઆ વેલચા પીર હતા અને એ જ્યાં ધણફુલીએ ભજન કરીને દિવસો વિતાવી રહ્યા હતા નાગભાઈ જમીલ શાહ પીર ને કીધું તમે મારા જીભના માનેલા ભાઈ છો તમે આજથી તમારું સત મૂકો અને તોય જમીલ શાહ પીરે પાને પાને દીવા બતાવ્યા કોને માં નાગબાઈ અને માં નાગબાઈ ને ત્યારે હિન્દવા જમીલ શાહ પીરે કીધું બેન તું સારણ ની દીકરી આઈ નાગલ આમાં તમારું સત મૂકો તમે મારી જીભની માનેલ બેન ગણાવો અને નાગબાઈ કેટલી ગાયું વાસણિયું માકડિયું પાકડિયું એ બધીને એ દૂધણી કરી ત્યાંથી આ ધણફુલ્યો કહેવાનો
રામ માંડલિક જુનાણા જાય છે. જમીલ શાહ પીરે 32 જાતના ભોજન બતાવ્યા, પણ જેની આંખમાં કમળો હોય એ કેવું ભાળે, પીળું ભાળે. ખાસ ખ્યાલ એટલો રાખજો, હું એમ ગણું તમે બધા ખરાબ છો તો ઈશ્વર મારું પેલું ખરાબ કરશે. હું એમ ગણું તમે બધા હારા છો તો મારે હારું જ છે, કારણ કે વ્રતિ એવું ઈશ્વર આપણને ફળ આપે છે. ઘઉના પુકાર કરી રહ્યો છે. હિન્દવા જમીલ શાહ દાતાર 32 જાતના ભોજન ઈ રામ માલિક ને ધરાવે છે, પણ રામ માલિક ને પરબારા માઉસના લોસા દેખાણા તે જમીલ શાહ પીરે જનોય બતાવી અને કીધું કે લે હે સરોજ. ત્યારે રામ માલિક કહે છે પ્રભુ હવે તમારી આરે જમું. ત્યારે હિન્દવા જમીલ શાહ પીરે કીધું સાત સુરતના રાહ જુનાણામાં હશ, જ્યાં સુધી તું રહીશ જુનાણામાંથી તારું મસ્તક જુદું પડ્યું ત્યાંથી તું ગિરનાર નહીં દે. બેસણા ગઢ ગિરનાર એ નવખંડ એ નજર પડે રે લો. તમે દીપાવો ઓરઠ દેશ એ ગિરનાર બેઠા બેઠા રે લોલ.
વેરું કરે રે લોલ. તારા બેસલા ગોઢ ગીરનાર એ નવા કંડ નજર પડે રે લોલ. હા બોલી લેવો, શરૂ કરવું, બોલી લેવો. ભલે વાદળી વાયુ ભલે વાય મળી તારો દીવડો, મળી તારો દીવડો, મળી રે તારો દીવડો તો એ ના બુજાય. ભલે ને આવે રાહુલ કેતુ, ભલે ને ડુંગરા, ભલે ને ડુંગરા ડોલી ડોલી જાય મળી તારો દીવડો, મળી રે તારો દીવડો, મળી રે તારો દીવડો તો એ ના બુજાય. રણુ જાવાળો બાબા, રણુ જારે વાળો, રણુ જાવાળો મારા કાળજાની કો, લીલી રે ગોજાને માત, બોલી રે જીણામું, બોલી રે જીણામું, એ બોલે જીણામું.
જાય મૂળેલો પાણે અજીવન થાય અજીવન થાય હે અજીવન થાય હરિના શરણે ભાટી હરજી ગુણ ગાય હરજીને શરણે મારો વાત થઈ જા હે વાત થઈ જાય પતના વાદળા હે રાણા જ્યારે હે જાહલ સિંધમાં રોકાણ ત્યારે હે નવઘણની કીધી રે સહાય હોળિયાર આવો રમવા ધીરજ ખૂટીને મારો મનડું રે મુંજાય છે હે મોઢો દરિયે મારે નાવડી ચડાય છે બાલકની વારે તું બાલકની વારે તું હોળિયાર આવો ને રમવા હે માજી પધાર્યા તું જલે છે માજી પધાર્યા જ્યોતિરે જલે છે બાલુડા અપને બાત પાયે પડે છે વંદે વંદે વારંવાર હોળિયાર આવો ને રમવા વાતલડી જતા હવે ઠાકી મારી આકડી વીતી તેરા તડી ડૂબી તે નાવડી વીતી તેરા તડી ડૂબી તે નાવડી મળી બાલકની વારે તું યોગમાયા આવો ને રમવા કડી કડીની બાજ મારા તવા જાવા ગયા છે અડી કડીની બાજ મારા બાજા ગયા છે હે
તો ઘડિયા વાગ્યા કાન ધરાવાળી રે તો ઘડિયા વાગ્યા ચાર ધરાવાળી રે તમને ઉતારા દે સુરે ખમાકારી રે તમને જોતું જોડી કે રામોલ ધરાવાળી રે એડી કડીની માઢ મોરા આજા વાગ્યા છે તો ઘડિયા રે વાગ્યા ચાર ધરાવાળી રે તમને ભોજા ના દે સુરેલા પતિ ખમાકારી રે તમને બેઠું કઢિયેલા જતું ધરાવાળી રે કડીની માજ મારા રાજા વાગ્યા છે હે તો ઘડિયા વાગ્યા ચાર ધરાવાળી રે કડીની માજ મારા રાજા વાગ્યા છે તો ઘડિયા રે વાગ્યા ચાર ધરાવાળી રે તો ઘડિયા વાગ્યા ચાર ધરાવાળી રે તમને